everyone. Salary income tax નું આપણું first heads of income from salary income ત્યાં સુધીના જે લેક્ચર્સ આપણે જોયા અંદર જુદી જુદી પ્રોવિઝન્સ જોઈ આપણે પરક્વિઝિટ્સ જોઈ એલાઉન્સીસ જોયા ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એને કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ એના માટેના પ્રેક્ટિકલ ક્વેશ્ચન બરાબર છે પરક્વિઝિટ્સમાં આપણે મોસ્ટ ઓફ જોઈએ છીએ તો એકોમોડેશન મોટર કાર લંચ આ બધી ખાસ અગત્યની ઇમ્પોર્ટન્ટ જે પરક્વિઝિટ્સ હતી રિપીટ થાય છે વારંવાર ક્વેશ્ચન્સમાં તો એ બધી ખૂબ જ અગત્યની પરક્વિઝિટ્સ છે તો જે તમને મેં ડિસ્કસ કરી છે બધી ઇમ્પોર્ટન્ટ જ છે પણ આ બધી જે પરક્વિઝિટ છે એ દરેક ક્વેશ્ચનમાં રિપીટ થાય છે બરાબર તો આજે આપણે જોઈએ ક્વેશ્ચન 2 જેના અંદર પણ આપણે આવી જ કોઈ પરક્વિઝિટ્સની કે કેલ્ક્યુલેશન જોઈશું બરાબર છે ક્વેશ્ચન નંબર છે 28 ક્વેશ્ચન નંબર 28 છે મિસ્ટર યોગી on 1/10/15 डेट ध्यान रखो 1/10/15 मिस्टर योगी joined as manager in Nirma Company Limited in salary scale of 12,500 500 14,000 1,000 and 25,000 एक नवी विगत है અને ખૂબ અગત્યની કેલ્ક્યુલેશન છે આના પરથી બેઝિક સેલરીની એ આ ક્વેશ્ચનમાં ધ્યાનથી સમજવાની છે You have to find out its taxable income from the salary for the financial year 19-20 from the following details given to you. तो ध्यान आपको खास અહીંયા સ્કેલ મતલબ શું છે સ્કેલ એટલે જ્યારે પણ કોઈ કર્મચારી નોકરીમાં જોઈનિંગ કરે જોબ પર જોઈનિંગ થાય એટલે એમને એક ઓફર આપવામાં આવે કે તમારી સેલરી કેટલી તો સેલરી કેટલી એના માટેના અંદર એક સ્કેલ આપ્યો છે પે સ્કેલ પણ એને કહેવાય પે ગ્રેડ પણ કહેવાય તો એ કઈ રીતે સૌથી પહેલા લખ્યું છે 12,500 એટલે જોઈનિંગ સેલરી એમની થશે 12,500 જેમ જેમ એ જૂના થશે એટલે કે જેમ જેમ વર્ષ કમ્પ્લીટ થતા જશે એમ એની સેલરીમાં ઇન્ક્રીઝમેન્ટ થશે ઇન્ક્રીમેન્ટ જે આપણે કહીએ ઇન્ક્રીમેન્ટ મળ્યું ઇન્ક્રીમેન્ટ છે એ કઈ રીતે મળશે તો ફર્સ્ટ યર કમ્પ્લીટ થાય પછી એમને 500 રૂપીસ ઇન્ક્રીમેન્ટ મળશે એટલે કે જ્યારે એમનું નોકરીનું એક વર્ષ પૂરું તમે ધ્યાન આપજો ખાસ નોકરીનું વર્ષ પૂરું ફાઇનાન્શિયલ યર નહીં કંપનીનું ફાઇનાન્શિયલ યર તો માર્ચમાં પૂરું થઈ જશે પણ કર્મચારી તો જોઈનિંગ ગમે ત્યારે કરી શકે તો કર્મચારીનું વર્ષ જ્યારે પૂરું થાય એક વર્ષ 12 મંથનો પીરિયડ એ પૂરો કરે પછી એને ઇન્ક્રીમેન્ટ મળશે 500 રૂપીસ એટલે નેક્સ્ટ યરમાં એનું સેલરી થઈ જશે 13,000 ત્યાર પછી ફરી વખત 500 મળશે એમ ક્યાં સુધી તો જ્યાં સુધી એની સેલરી 14,000 મંથલી ન થાય ત્યાં સુધી એને 500 રૂપીનો ઇન્ક્રીમેન્ટ મળશે પર યર અને when this become 14,000 જ્યારે એ 14,000 થઈ જશે પછી ઇન્ક્રીમેન્ટ મળશે પણ કેટલું મળશે 1,000 એટલે કે 15,000 પછી 16,000 17,000 એમ પ્લસ થતા થતા જ્યારે એની સેલરી થશે 25,000 પછી એ સેલરી થઈ જશે એ ફિક્સ્ડ પછી એને કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં અને આ જે સ્કેલ છે ને એ સ્કેલ ઓનલી ફોર બેઝિક સેલરી છે બાકી બધા જે બેનિફિટ્સ મળતા હતા એલાઉન્સીસ છે બોનસ છે કમિશન છે પરક્વિઝિટ્સ એ બધું અલગ છે એમાં કોઈ ઇન્ક્રીમેન્ટ કે એવું કંઈ હોય નહીં એ અમુક વર્ષમાં મળે અમુક વર્ષ ના મળે જ્યારે મળે ત્યારે આપણે એની વેલ્યુએશન ગણવી પડે ન મળે વેલ્યુએશન બરાબર છે તો આ ક્વેશ્ચનમાં ખૂબ અગત્યનો પોઈન્ટ છે બેઝિક સેલરીની ઇન્ક્રીમેન્ટ સાથેની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી ઓકે તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શેના માટે આપણને આપેલો છે બેઝિક સેલરી માટે બરાબર છે તો આપણે અહીંયા ટિક કરી દઈશું આપણને પોઈન્ટ જે આપેલો છે એ બેઝિક સેલરીનો છે ત્યાર પછી 40% ઓફ બેઝિક પે ઇઝ રિસીવ્ડ એઝ ડિયરનેસ અલાઉન્સ હવે આપણે બધી ચર્ચા જ્યારે પોઈન્ટની કેલ્ક્યુલેશન કરશું ત્યારે કરશું અહીંયા પહેલાં આપણે બાયફર્કેટ કરી દઈએ અલાઉન્સીસ છે એન્ટરટેનમેન્ટ અલાઉન્સીસ છે નંબર 2 નંબર 3 છે એજ્યુકેશન અલાઉન્સ નંબર 4 છે ઇલેક્ટ્રિસિટી ગેસ એટલે શું આવશે આમાં પરક્વિઝિટ રેસિડેન્શિયલ બંગલો ઇન સુરત એટલે પરક્વિઝિટ સેલરી ઓફ વોચમેન એન્ડ ગાર્ડનર એ પણ પરક્વિઝિટ
કંપની પેઇડ હિઝ લાઈફ ઇન્સ્યોરન્સ, એ પણ પરક્વિઝિટ ગણાશે. ત્યાર પછી પીએફ કન્ટ્રીબ્યુટ, પીએફ હી કન્ટ્રીબ્યુટ પોતાનું કન્ટ્રીબ્યુશન છે અને સાથે સાથે કંપનીનું કન્ટ્રીબ્યુશન પણ આપેલો છે. તો આ વિગત છે પીએફની. અને પ્રોફેશનલ ટેક્સ એ શું કરીશું અહીંયા ડી ડિડક્શનમાં આવશે. હોટેલ ક્લબનું બિલ પણ કંપનીએ પે કર્યું છે તો એ ગણાશે પરક્વિઝિટ. કમ્પન્સેશન ફોર ઇન્જરી પણ ગણાશે. આપણે ગણવાની છે અહીંયા કેલ્ક્યુલેશન એના સેલરીની. ઓકે, ક્લિયર છે આટલું? સ્ટાર્ટ કરીએ. સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ પહેલાં તો. કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ સેલરી ઇન્કમ ઓફ મિસ્ટર યોગી. પ્રીવિયસ યર થશે 1920 અને એસેસમેન્ટ યર થશે 2021. ઓકે, થોડી કેલ્ક્યુલેશન કરી લઉં. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આવશે આપણી બેઝિક સેલરી. બેઝિક સેલરી માટે થોડી અહીંયા કેલ્ક્યુલેશન કરવાની છે, ખૂબ જ અગત્યની કેલ્ક્યુલેશન છે. નોટ નંબર 1 બેઝિક સેલરી. જ્યારે તમને આ પ્રમાણે સ્કેલ આપેલો હોય તો સૌથી પહેલાં તો એમની જોઈનિંગ ડેટ લખો. જોઈનિંગ ડેટ છે એમની 1/10/15. પછી એમનું સ્કેલ જે હતું એ સ્કેલ લખી લઈએ 12,500, 500, 14,000, 1,000 એન્ડ 25,000. હવે અહીંયા જોઈનિંગ ડેટ જે છે એમની 2015 છે. આપણે કેલ્ક્યુલેશન કરવાની છે 1920ના વર્ષમાં. જોઈનિંગ ડેટ પણ તમે જુઓ તો અહીંયા 1 એપ્રિલ નથી, એટલે કે આખું ફાઇનાન્શિયલ યર નહીં આવે. ફાઇનાન્શિયલ યરના પણ આપણે 2 પાર્ટ કરવા, કારણ કે એમને જે ઇન્ક્રીમેન્ટ મળશે એ દર વર્ષે ક્યારે મળશે? 1/10, 1 ઓક્ટોબરે એમને ઇન્ક્રીમેન્ટ મળશે. બરાબર છે? તો હવે શું કરીશું કેલ્ક્યુલેશન માટે? તો જોઈનિંગ ડેટ જે ફાઇનાન્શિયલ યરમાં આવે છે એ ફાઇનાન્શિયલ યરથી આપણા ફાઇનાન્શિયલ યર સુધીના યરની કરવી પડશે. અને દર વર્ષે જે ઇન્ક્રીમેન્ટ મળે છે તો ફર્સ્ટ યરમાં નથી મળતું, સેકન્ડ યરથી ઇન્ક્રીમેન્ટ મળે છે, એટલે આપણે સેકન્ડ યરથી ઇન્ક્રીમેન્ટ. બરાબર છે? તો આપણે આ રીતે ગણતરી થશે. અહીંયા પ્રીવિયસ યર આપણે લખીશું પહેલાં અને એની સેલરી ઇન્કમ મળશે. તો 15-16 પહેલું યર આવશે. ફર્સ્ટ યર 15-16 કઈ રીતે ખબર પડશે? અહીંયા ધ્યાન રાખવાનું, જો ફર્સ્ટ યર અહીંયા રોંગ લીધું તો પછી બધી કેલ્ક્યુલેશન પણ રોંગ આવશે. મેથડ બરાબર સમજો. પહેલાં તો શું કરો, જે જોઈનિંગ ડેટ છે એ કયા પ્રીવિયસ યરમાં આવે છે એ પહેલાં લખો. તો 1/10/15 એ 15-16માં આવશે. કઈ રીતે ખબર પડશે? તો જે ડેટ આપી છે એના પછી માર્ચ મંથ ક્યારે આવશે એ ચેક કરો, એટલે તમે આરામથી પ્રીવિયસ યર નક્કી કરી. 1/10/15 પછી માર્ચ ક્યારે આવશે? તો નવેમ્બર ડિસેમ્બર. 15 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચ શું આવશે? 16. યર કયું થયું? 15-16. બરાબર છે? સપોઝ માની લો કે અહીંયા 1 માર્ચ 15 જોઈનિંગ કર્યું હોય તો માર્ચ ક્યારે આવે? 31 માર્ચ 15માં. તો વર્ષ કયું ગણાય? 14-15. આ પ્રમાણે પેલું પ્રીવિયસ યર નક્કી કરો. હવે પ્રીવિયસ યર નક્કી થઈ ગયું 15-16, તો એમાં કેટલી સેલરી હશે એની? 12,500. નેક્સ્ટ યર આવશે 16-17, જેમાં 500 પ્લસ થશે 13,000. 17-18માં 500 પ્લસ થશે એટલે 13,500. 18-19માં 500 પ્લસ થશે એટલે 14,000. 19-20 એટલે આપણું પ્રીવિયસ યર આવી ગયું, જેમાં ઇન્ક્રીમેન્ટ મળશે એને 1,000, સેલરી થઈ જશે 50,000. હવે અગત્યની વસ્તુ અહીંયા સમજવી છે કે 19-20 આપણું પ્રીવિયસ યર ખરું, પણ એને ઇન્ક્રીમેન્ટ ક્યારે મળશે? 1/10/19. 1/10/2019 ઇન્ક્રીમેન્ટ મળશે, ત્યાં સુધી નહીં મળે. તો 1/10 to 31 માર્ચ એને ઇન્ક્રીમેન્ટ મળ્યું હશે એટલે સેલરી થઈ જશે 15,000, અને એ પહેલાં એની સેલરી કેટલી હશે? તો 14,000 વિધાઉટ ઇન્ક્રીમેન્ટ.
તો આપણે હવે શું કરવાનું છે, પહેલા તો યર પ્રમાણે સેલરી નક્કી કરી લીધી. હવે આપણા પ્રીવિયસ યરને આપણે બે ભાગમાં વહેંચીશું. વર્ષ આપણું શરૂ થશે 1 એપ્રિલ, એટલે કે પહેલો પાર્ટ જે છે એ થશે આપણો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર. 30 સપ્ટેમ્બર કેમ કે ઇન્ક્રીમેન્ટ ડેટ કઈ છે 110. અને બીજો ભાગ જે છે તે થશે આપણું ઇન્ક્રીમેન્ટ ડેટથી, એટલે કે 110 to 31 માર્ચ. અને બંનેમાં જોઈએ તો 6 મંથ આવશે. લાસ્ટ જે પાર્ટ છે આપણો 110 વાળો, એમાં આપણા સેલરી આવશે આપણા વર્ષની જે આવી છે એટલે કે 15,000. અને પહેલો જે પાર્ટ છે એમાં સેલરી આવશે એના ઉપરના વર્ષની, એટલે કે વિધાઉટ ઇન્ક્રીમેન્ટની 14,000. ક્લિયર છે? અહીંથી આપણે પાર્ટ કર્યો ઇન્ક્રીમેન્ટનો, એમાં સેલરી લેવાની 15,000 અને એના ઉપરની સેલરી છે એના ઉપરના વર્ષની જે હોય. તો આ પ્રમાણે આપણે ગણતરી કરશું. ટોટલ સેલરી આપણને મળશે અહીંયા 1,70,000 બેઝિક સેલરી. સ્ટેટમેન્ટમાં લખી દઈએ બેઝિક સેલરી 1,70,000. ધેન આવશે હવે આપણો એલાઉન્સીસ. એલાઉન્સીસમાં ચેક કરીએ ચલો કયા કયા એલાઉન્સીસ હતા. ફર્સ્ટ હતું ડીયરનેસ અલાઉન્સ. ડીયરનેસ અલાઉન્સમાં સૂચના આપી છે 40% બેઝિકના લેવાના છે, એમાંથી 50% પીએફ કન્ટ્રીબ્યુશન માટે, એટલે કે રિટાયરમેન્ટના યુઝ માટે લેવાનું છે. ડીયરનેસ અલાઉન્સ લખી દઈએ સીધું 174 40%. ત્યાર પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ છે અને એજ્યુકેશન અલાઉન્સ છે 1,200 પર ચાઇલ્ડ પર મંથ ફોર 2 ચિલ્ડ્રન. એન્ટરટેનમેન્ટ અલાઉન્સ 1,200 પર મંથ પર ચાઇલ્ડ ફોર 2 ચિલ્ડ્રન. પર મંથ એટલે ઇન્ટુ 12 અને 2 ચિલ્ડ્રન એટલે ઇન્ટુ 2. એક્ઝેમ્પ્ટ થશે 2,400 એટલે 26,400 થઈ ગયા ટેક્સેબલ. બોનસ નથી, કમિશન નથી, તો સીધું શું આવશે હવે પરક્વિઝિટ. પરક્વિઝિટનું હેડિંગ લખ્યું છે. પરક્વિઝિટમાં કઈ કઈ પરક્વિઝિટ આવશે, તો પહેલા છે ગેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર. ગેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટરમાં 2/3 પર્સનલ કહ્યું છે, તો પર્સનલ કીધું છે એ આવશે. વોટર ઓકે. ધેન હવે છે એના પછી પરક્વિઝિટ રેસિડેન્શિયલ બંગલો આપેલું છે ઇન સુરત. માં છે પોપ્યુલેશન છે મોર દેન 10 બટ નોટ મોર દેન 25, એટલે કેટલા પર્સન્ટેજ આવશે 10. પ્રોવાઇડેડ બાય ધ કંપની. મ્યુનિસિપલ વેલ્યુ છે 40,000, જેની કોઈ જરૂર નથી આપણે. ફર્નિચર કોસ્ટિંગ છે હેઝ બીન પ્રોવાઇડેડ બાય કંપની. ફર્નિચર પણ આપેલું છે, તો ફર્નિચર સાથેની વેલ્યુએશન આપણે ગણીશું. પોઈન્ટ નંબર 2 લખી દઈએ ફિક્સ્ડ એકોમોડેશનની વેલ્યુએશન. સૌથી પહેલા 10% આવશે બીએબીસી સેલરીના, કેમ કે કંપનીનું મકાન છે, કંપનીનું ભાડું ને કંઈ સૂચના આપી નથી, અને કંપનીએ ફર્નિચર સાથે આપેલું છે. બીએબીસીમાં બેઝિક આવશે 174, ડીએ 34,800, બરાબર છે. 50% ડીએ પ્રોવિડન્ટ ફંડ માટે યુઝ કરવાનું હતું, સો ડીએ અહીંયા આવશે. રિટાયરમેન્ટ માટે ડીએ જેટલું યુઝ થતું હોય એટલું જ ડીએ હાઉસ ફેસિલિટીની અંદર લેવાનું છે, જો ના હોય તો લે. ત્યાર પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ હતું 9,600, એજ્યુકેશન અલાઉન્સ હતું 20,000. તો ટોટલ સેલરી થઈ ગઈ બીએબીસી 244,800 ઇન્ટુ 10% કરીએ એટલે 24,400, જેમાં પ્લસ કરીએ આપણે ફર્નિચરની કોસ્ટ 2,04,800, 10% 20,400, ટોટલ 44,900. જો કોઈ રકમ અહીંયાથી રિકવર કરવામાં આવતી હોય તો આપણે માઇનસ કરીશું, પણ કોઈ પણ રકમ અહીંયાથી રિકવર કરવામાં આવતી નથી, તો આ જ એની. તો લખી દઈએ સ્ટેટમેન્ટમાં 44,900. અને પછી પરક્વિઝિટ છે ઇન્સ્યોરન્સ કંપની હેઝ ઓલ્સો પેડ સેલરી ટુ વોચમેન એન્ડ ગાર્ડનર 2,200 એન્ડ 1,200 પર મંથ. અહીંયા ધ્યાન રાખજો, ખાસ નોટ્સમાં પણ તમને લખાવેલું છે, એ પણ બરાબર સમજી લેજો. પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે. વોચમેનની સેલરી છે પેઇડ બાય કંપની
2200 into 12 એ ટેક્સેબલ થશે 26,000. બટ ગાર્ડનરની સેલરી છે એ ટેક્સેબલ છે in case of house accommodation facility provided by company. The gardener's salary is not taxable separately. એટલે કે મકાનની સગવડ પણ જો કંપનીએ આપી હોય તો પછી ગાર્ડનરની સેલરી અલગથી ટેક્સેબલ થશે નહીં. તો અહીંયા આપણે ગાર્ડનર સેલરી ઇઝ નોટ સેપરેટ ટેક્સેબલ એવું લખીશું, બીકોઝ હાઉસ જો મકાનની ફેસિલિટી ના આપી હોય તો અને ગાર્ડનરની આપી હોત તો ગાર્ડનરની સેલરી ટેક્સેબલ થાય. મકાન આપ્યું હોય અને ગાર્ડનરની સેલરી પણ હોય, ગાર્ડનરની સેલરી. હવે એના પછી પરક્વિઝિટ છે. યસ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ડિપોઝિટ કર્યા છે એ પૂરેપૂરા ટેક્સેબલ છે બંને. અને છેલ્લે હોટલ ક્લબનું બિલ આપ્યું છે એ પણ પૂરેપૂરા ટેક્સેબલ છે. અને ઇન્જરી ઓફિસ સમય દરમિયાન છે એ એક્ઝેમ્પ્ટેડ થશે. નોટ ઇન્કમ છે જ નહીં એ તો, બરાબર. તો LIC પ્રીમિયમ પેઇડ બાય કંપની પૂરેપૂરું ટેક્સેબલ. ડિપોઝિટેડ ઇન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ પણ પૂરેપૂરા ટેક્સેબલ. હોટેલ એન્ડ ક્લબ બિલ પેઇડ બાય કંપની એ પણ ટેક્સેબલ 100%. કમ્પન્સેશન ફોર ઇન્જરી ડ્યુરિંગ ઓફિસ અવર્સ ઇઝ એક્ઝેમ્પ્ટેડ, એ ટેક્સેબલ. ફેસિલિટી પણ અહીંયા આવી ગઈ. ક્લિયર છે? દેન આવશે PF. PFમાં 15% અહીંયા કર્યું છે. હી કન્ટ્રીબ્યુટ ટુ રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ 15%. એમનો કન્ટ્રીબ્યુશન આપણે નથી જોવાનું, કંપનીએ કેટલો કન્ટ્રીબ્યુશન કર્યો છે એ કરો. ઓફ ધ બેઝિક પ્લસ 50% DA. અહીંયા સૂચના આપી છે, ધ્યાન રાખજો 50% DA ના આપી હોત ને તો પણ આપણે 50% DA પ્લસ કરીને જ 12%. કારણ કે અહીંયા સૂચના આપી છે કે 50% DA છે એ રિટાયરમેન્ટમાં યુઝ કરવાનું છે. રિટાયરમેન્ટમાં કીધું હોય એટલે આપણે ત્યાં યુઝ કરવાનું. આપણે જોવાનું છે કન્ટ્રીબ્યુશન કંપનીનો કેટલો છે. એમનો પોતાનો કન્ટ્રીબ્યુશન 15% છે, પણ કંપનીએ કન્ટ્રીબ્યુટ કેટલું કર્યું છે? 12%. પોતાનું કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશન એમને ATCમાં ટોટલ ગ્રોસ ઇન્કમમાંથી ડિડક્શન તરીકે બાદ મળે છે. ચેક કરજો, મેં તમને ફોર્મેટ લખાવ્યું છે PFનું, એના અંદર કંપનીનું કન્ટ્રીબ્યુશન હોય એ ટેક્સેબલ થશે એઝ અ સેલરી, બટ એક્સીડ 12%. 12%થી વધારે હોય તો, અહીંયા 12% જ કીધા છે. જો 12%થી વધારે PF નથી. 15% હી કન્ટ્રીબ્યુટ એ આપણને કન્ફ્યુઝન માટે જ આપેલું છે. ભૂલથી આપણે એમાં 3% એડ કરી દઈએ, રોંગ થશે, એ ધ્યાન રાખજો. ચલો, ઇન્ટરેસ્ટ વાળો પોઈન્ટ છે એમાં ક્યાંય PFનું ઇન્ટરેસ્ટ નો, ઓનલી PF એક જ કમ્પ્લીટ. દેન ધ ડિડક્શનમાં આપણને પ્રોફેશનલ ટેક્સ આપેલો છે. શું ક્લિયર છે? હવે આપણું સ્ટેટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ટોટલ ગ્રોસ સેલરી મળી ગઈ કેમ કે PF આવતું નથી. 44726. હવે ડિડક્શનમાં સ્ટાન્ડર્ડ તો બધામાં આવશે જ. પ્રોફેશનલ ટેક્સ આપ્યું છે બાદ કરી દઈએ તો ટોટલ ટેક્સેબલ સેલરી ઇન્કમ થઈ જશે 3,94,800. ડન. ક્વેશ્ચન કમ્પ્લીટ થયું. દેન હવે જોઈએ ક્વેશ્ચન નંબર 30. 30 નંબરનો ક્વેશ્ચન છે, મિસ્ટર વિશ્વમ joined a company on 1/4/17 as an accountant in the salary scale of 18,130. સ્કેલ સમજાઈ ગયો. હવે તો લાસ્ટ આપણે જોયું હતું એ પ્રમાણે એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ બીકમ્સ ડ્યુ ઓન 1st એપ્રિલ. જો આ ક્વેશ્ચનમાં ધ્યાનથી સમજો, એમને 1st એપ્રિલે જ કંપની જોઈન કરી, ઇન્ક્રીમેન્ટ પણ 1st એપ્રિલે જ મળે મળશે. He is a specified employee. He provides the following details for the year ending 31st March 2020. DA 40% of basic. લખતા જઈશું ને પહેલા બેઝિકની ઇન્ફોર્મેશનમાં આપણને સ્કેલ આપેલો હતો. DA છે એટલે શું ગણાશે? એલાઉન્સીસ. કન્ટ્રીબ્યુશન ટુ રેકગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ બાય બોથ 12%. 12% છે એટલે જોવાની જરૂર જ નથી આપણે. 12% છે, 12%થી એક્સીડ હોય તો આપણે જોઈએ અહીંયા સિટી કોમ્પન્સેટરી એલાઉન્સ. ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટ આવશે. ઇન્ટરેસ્ટમાં જો 12% કીધું છે, ઇન્ટરેસ્ટ કેટલું હોવું જોઈએ? 9.5% હોવું જોઈએ, તો ટેક્સેબલ નથી. હાઉસ રેન્ટ અલાઉન્સીસ આવી જશે. એન્ટરટેનમેન્ટ અલાઉન્સીસ આવી જશે.
टूर ट्रैवलिंग अलाउंस, कार पर 9 માં એજ્યુકેશન ફેસિલિટી, કંપની પેઝ 6000 ફોર ગેસ, ઇલેક્ટ્રિસિટી, વોટર, પરક્વિઝિટ ગણાશે. લીવ ઇન્કેસમેન્ટ બેઝિક સેલરીમાં સેલરી ગણાશે. ટુ ફ્રી લંચ પરક્વિઝિટ, ટેલિફોન પરક્વિઝિટ, પ્રોફેશનલ ટેક્સ ડિડક્શન. ક્લિયર થઈ ગયું કઈ વિગત કયા પોઈન્ટમાં આવે છે. સ્ટાર્ટ કરીએ. फॉर्मेट तैयार कर दीजिए. कॉम्प्यूटेशन ऑफ सैलरी इनकम ऑफ मिस्टर विश्वम 1920-2021. સૌથી પહેલા તો શું ગણીશું આપણે બેઝિક સેલરી. બરાબર છે. બેઝિક સેલરી થોડું અહીંયા ડિફરન્સ છે. આપણને જે સૂચના આપી જે પ્રમાણે એ જ મેં બંને ક્વેશ્ચન એક સાથે લીધા છે, તમને ક્લિયર થાય. બેઝિક સેલરીની કેલ્ક્યુલેશન ઓકે. બેઝિક સેલરી આપી છે. જોઈનિંગ ડેટ હતી 1/4/17, 18,000, 1,000, 30,000 સ્કેલ હતું. યર આપણું આવશે 17, 18, 18, 19 અને 90. દર વર્ષે 1,000 રૂપીઝ ઇન્ક્રીમેન્ટ થાય છે. અને અહીંયા જો આપણને ઇન્ક્રીમેન્ટ છે ને એ ક્યારે મળે છે? એપ્રિલમાં જ મળે છે. તો પછી આપણે વર્ષને બે ભાગમાં વહેંચવાની જરૂર નથી, સીધા 12 મંથ જ થઈ ગયા ને. વર્ષ ફાઇનાન્શિયલ યર અને એનું ઇન્ક્રીમેન્ટ યર બંને સરખું થાય છે. પણ વચ્ચેની કોઈ ડેટ હોય જોઈનિંગ ડેટ તો આપણે ત્યાં ધ્યાન રાખવું પડે. બરાબર છે. 2,24,000 થઈ જશે એમની બેઝિક સેલરી સ્ટેટમેન્ટમાં. બેઝિક સેલરી ત્યાર પછી શું આવશે? લીવ ઇન્કેસમેન્ટ જે હતું એ પણ અહીંયા લખી દઈશું. 6,000 પૂરેપૂરું ટેક્સેબલ છે. પછી આવશે અલાઉન્સીસ. લીવ ઇન્કેસમેન્ટ બેઝિકમાં એડ નથી કરવાનું પણ બેઝિક સાથે લખવાનું. ડીએ થશે 40%. ડીએમાં એક એવી સૂચના નથી કે આપણે બેનિફિટમાં લેવાનું છે રિટાયરમેન્ટ. એ 40% કરી દઈએ. 240 ના 40% 96. સીસીએ 12 મંથ માટે આપ્યું હતું 2,000 પર મંથ, પૂરેપૂરું ટેક્સેબલ છે. એચઆરએ ગણવું પડશે. એલાઉન્સીસ આપણે જોઈએ ને, ડીએ જોઈ લીધું, સીસીએ જોઈ લીધું, એચઆરએ પછી એન્ટરટેનમેન્ટ અને ટૂર. બરાબર. એચઆરએ જોઈએ 1,000 રૂપીઝ પર મંથ મળે છે. એચઆરએ જોઈ લઈએ, કેલ્ક્યુલેશન કરવી પડશે. એચઆરએ ફર્સ્ટ એકચ્યુઅલ રિસીવ્ડ 1,000 રૂપીઝ મળે છે. 12,000 થશે ટોટલ યરલી. એકચ્યુઅલ પેડ રેન્ટ માઇનસ 10% ઓફ સેલરી. એકચ્યુઅલ રેન્ટ કેટલું પે કર્યું છે? તો એકચ્યુઅલ રેન્ટ પે કર્યું છે એના માટે આપણને ક્યાંક સૂચના આપેલી હશે, ચેક કરી લઈએ. છે કે જો આની સાથે જ આપેલું હોવું જોઈએ. 1,000 રૂપીઝ પર મંથ નથી. એન્ટરટેનમેન્ટ, ટૂર, લાસ્ટમાં છે જો પોઈન્ટ નંબર 4. He is paid professional tax 2,400 and house rent of 36,000. મને 36,000 રૂપીઝ હાઉસ રેન્ટ પે કર્યું છે. તો અહીંયા આપણે સેકન્ડ પોઈન્ટમાં 36,000 માઇનસ 24,000, 240 ના 10% એ જશે 12. અહીંયા ડીએ આપણને ઇફ એટલે કે રિટાયરમેન્ટમાં યુઝ થશે એવું કંઈ સૂચના આપી નથી. તો સેલરી આપણી ખાલી એચઆરએના પર્પઝ ઓનલી બેઝિક. ધ્યાન રાખજો, લીવ ઇન્કેસમેન્ટ લખવાનું છે બેઝિકની સાથે, પણ એ બેઝિકમાં એડ નથી કરવાનું, એ પણ કોઈ ગણતરી. અહીંયા 24,000 માઇનસ કરશું તો કેટલા વધશે? 12. ટોટલ અહીંયા 40% કરશું કેમ કે સિટીનું નામ પણ કંઈ આપેલું નથી. 36,000 ટેક્સેબલ કેટલા થશે? તો એકચ્યુઅલ રિસીવ્ડ જે છે, એકચ્યુઅલ રિસીવ્ડમાંથી એક્ઝેમ્પશન એટલે કે એક્ઝેમ્પશન આ ત્રણેયમાંથી જે ઓછી રકમ હોય એ ત્રણેયમાંથી ઓછી કેટલી છે? 12. તો 12 માઇનસ 12 નીલ. તો એચઆરએની કોઈ રકમ ટેક્સેબલ થશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ત્યારે પછી એન્ટરટેનમેન્ટ પૂરેપૂરું ટેક્સેબલ છે. ટૂર એન્ડ ટ્રાવેલિંગમાં એમણે જે બચાવ્યું છે ટ્રાવેલિંગ એલાઉન્સ, યાદ કરો, સર્ટેન સિચ્યુએશન, જે રકમ એને બચાવી છે એ ટેક્સેબલ થશે. ખર્ચ કરી દીધો હોય એ ટેક્સેબલ થશે.
दीजिए बने अलाउंसेस। एंटरटेनमेंट अलाउंस 1000 इंटू 12, टूर एंड ट्रेवलिंग अलाउंस 8000 जेने सेव्ड कर्यु छे ए मळे बराबर छे। एरर छे परक्विजिट स्टार्ट करिए हवे परक्विजिट्स केम के अलाउंसेस पूरा थई गया। परक्विजिट्स में पहली परक्विजिट छे कार। कारनी कैपेसिटी 1.8 छे, पार्टली एंड प्राइवेट यूज फॉर यूज एंड पार्टली फॉर ऑफिस, ऑल एक्सपेंस मेड बाय द एम्प्लॉई। बधा खर्च कोण करे छे? एम्प्लॉय। ड्राइवर नी कोई सूचना छे नहीं, मतलब विदाउट ड्राइवर। टेबल याद करो पेलू आपणे पार्टली यूज वाळुं होय तो कार कंपनी छे, कंपनी ए कंपनीने आपी छे 1.6 सुधी होय तो आपणे जे खर्चाओ हता ए प्रमाणे 1.6 थी अबो होय तो ए प्रमाणे बराबर छे। तो अहींया आपणा खर्चाओ 1.8 थी अबो छे अने खर्च पाछा कोण पे करे छे? एम्प्लॉई पे करे छे। तो 900 इंटू 12 विदाउट ड्राइवर छे એટલે 900 इंटू 900 प्लस 900 था जो ड्राइवर होत तो 1800 आवे पण छे नहीं अहींया आवशे। एना पछी परक्विजिट कोई फ्री एज्युकेशन। હવે જોઈએ फ्री एज्युकेशन। फ्री एज्युकेशन इज प्रोवाइडेड टू 2 चिल्ड्रन इन अ स्कूल रन बाय द कंपनी। कंपनीनी स्कूलमां आपवामां आवे छे फ्री एज्युकेशन। एवरेज मंथली कॉस्ट छे 1000 रुपीज पर चाइल्ड। तो एज्युकेशन फेसिलिटी में रूल्स हतो आपणो के कंपनी जो खर्च आपती होय तो 1000 रुपीज सुधी एक्जेम्प्ट छे अने कंपनी पोतानी ज स्कूलमां एज्युकेशन फ्री आपती होय तो 1000 रुपीज सुधी एक्जेम्प्ट छे। नो लिमिट ऑफ चिल्ड्रन। एज्युकेशन अलाउंस में 2 चिल्ड्रन की लिमिट थी, अहींया कोई लिमिट है नहीं। अहींया 1000 रुपीज सुधी जे आपे छे 1000 रुपीज सुधी तो शुं छे? एक्जेम्प्ट छे। आ फेसिलिटी पूरी थई जशे। त्यार पछी परक्विजिट में छे गैस इलेक्ट्रिसिटी पर्सनल यूज पूरेपूरू टेक्सेबल थई जशे। टेलिफोन फेसिलिटी पण पूरेपूरी टेक्सेबल थई जशे। 13 नंबर लंच। लंच में 200 रुपीज 200 वर्किंग डे छे, कॉस्ट पर लंच 100 रुपीज छे અને કોઈ રકમ રિકવર નથી થતી। ચલો બંનેનું આપણે વેલ્યુએશન ત્યાં લખી દઈએ ત્રણેયનું। બસ ગેસ વોટર ઇલેક્ટ્રિસિટી પર્સનલ છે એટલે પૂરેપૂરું ટેક્સેબલ। લંચ છે એ લંચની અંદર જોઈએ તો 200 લંચ પ્રોવાઈડ કર્યા છે, 50 રૂપીસ સુધી ટેક્સેબલ થશે કારણ કે 50 રૂપીસ ટેક્સેબલ નથી, 50 રૂપીસ પર લંચ એક્ઝેમ્પ્ટ છે અને રિકવર જો કર્યા હોય તો કંઈક માઇનસ થાય। तो આપણે 100 છે લંચની કોસ્ટ છે એમાંથી 50 એક્ઝેમ્પશન રકમ માઇનસ કરી દઈએ તો ટેક્સેબલ રકમ કેટલી થઈ ગઈ? પર લંચ 50, 200 ઇન્ટુ। ટેલિફોન ફેસિલિટી છે એ પૂરેપૂરી શું છે? ટેક્સેબલ સોરી એક્ઝેમ્પ્ટેડ છે તો અહીંયા માઇનસ। ટેલિફોન ફેસિલિટી 100% ओके बधी परक्विजिट्स આવી ગઈ। पीएफ में इंटरेस्ट है 12% अहींया क्रेडिट कर्यु छे तो 9.5 थी उपरनु जे छे ए टेक्सेबल थई जशे ने। गणतरी करी लईए ने। नोट नंबर 3 इंटरेस्ट क्रेडिटेड टू आरपीएफ क्रेडिटेड है 12%, एक्सेम्पशन है 9.5% तो 2.5% टेक्सेबल थशे। 12% ए 2400 है तो हाउ मच है 5 बराबर है। 2.5 केटला थशे 500 टेक्सेबल। लखी दीए पीएफ इंटरेस्ट क्रेडिटेड टू आरपीएफ एक्सेस ऑफ 9.5% जे थई जशे 500 ने पीएफ में कंट्रीब्यूशन तो 12% छे એટલે 12% थी વધુ નથી તો ટેક્सेबल આવશે। तो टोटल ग्रोस सैलरी थई गई 4,13,300 जेमां नेक्स्ट पेज पर આપણે જોઈએ આપણું બીજું डिडक्शन છે स्टाન્ડર્ડ डिडक्शन અને પ્રોફેશનલ ટેક્સ બંને આપેલું છે। સોરી પ્રોફેશનલ ટેક્સ આપેલો હતો, સ્ટાન્ડર્ડ डिडक्शन तो દરેકમાં બાય ડિફોલ્ટ આવશે જ। तो टोटल टेक्सेबल सैलरी इनकम 3,60,900 कम्प्लीट है फ्रेंड्स। बने क्वेश्चन खूब ज अगत्यना था जेना अंदर जो बने में थोड़ू थोड़ू अँ बेसिक सैलरी केल्क्युलेशन में कई रीते आपणे चेन्जीस कर्यु ए तमारे बाबत है। बाकी परक्विजिट्स पण अलग अलग जो बाकी थी ये अहीं आपणे प्रेक्टिकली जोई लीधी। हवे तमारे क्वेश्चन में 13,
22, 27, 31, 31 આટલા હોમવર્કમાં કરવાના છે. જે અત્યાર સુધી આપણે કર્યા છે એ જ ટાઈપના છે જે તમારે પ્રેક્ટિસ, બરાબર છે ને. જો કોઈ એમાં પણ કોઈ ક્વેરી હોય કે કોઈ પ્રોબ્લેમ ન સમજાય કે એવું કંઈ હોય તો મને કોન્ટેક્ટ કરી, બરાબર છે. મારો નંબર છે, ડાયરેક્ટ કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી. ઓકે, થેન્ક યુ એન્ડ